તો વિકાસ કર્યો છે કે શેક ચંદ્ર ઉપર પહોંચી ગયો છે, મંગળ ઉપર લંગરિયો લબડાવે છે, પણ અમુક લોકોનો મગજ કાટ થઈ ગયો છે, મગજમાં ઉબાઈ ગઈ છે, ગોગા જેવા થઈ ગયા છે અને ગોડા માફક ફરે કરી છે અને પાછા ટેલિફોન લાયા હોય છે, આઈફોન લાયા હોય છે, એની અંદર ડાઉનલોડ કરે છે WhatsApp ને ટેંગો Facebook ને બધું કરી દે છે, પછી એની અંદર મેસેજ આવી છે, માતાજીનો ફોટો આવે ને કોઈક વાક્ય આવી જાય કે આ વાક્ય તમે 10 જણને ફોરવર્ડ કરી નાખો ફટાફટ, નકર તમારો પ્રોબ્લેમ થઈ જશે. તું કહે છે દીવડા છે અને અમુક ટાઈમે તો હું કહે છે તમારો ખો થશે ને તમારો લકવો પડી જશે, તમારું છોકરું થઈ જશે, ગઈપણમાં છોકરું થઈ જશે, તમે બીહી તો ઓ બાપા એ મુગવાઈ છોકરું થઈ જશે, એટલે તમે સીધો ફોરવર્ડ કરી દો મેસેજ. 10 જણના નીતિ 100 જણના હજારના લાખોમાં ફેલાઈ જશે એ મેસેજ, અને પાછો અઠવાડિયા પછી એના જોડી પાછો એના એ મેસેજ આવે અને મેસેજ કહે છે તમારો બોય આવશે, કન્યાઓની શોર્ટેજના હિસાબે તમારો બોય બીજનો રહી જશે ને એવી રીતે પાછું બિગાડશે, એટલે આ ભાઈ પાછો ફોરવર્ડ કરશે આગળ. ભાઈ તું બબુચક નહીં, તું 10મું ધોરણ પાસ છે, યાદ કર તારા જોઈ માર્કશીટ પડી છે, ડોમચિયા ને તો ચોક પડી છે, હોધી જોઈ દો તું પાસ છે 10મું, એટલે આવા મેસેજ આવી ને ઈ કઈ ડિલીટ કરો, ખતમ કરો, ના તારા કેન્સલ ખતમ કરી દો કે આ મેસેજ. અમામાં લોકોનો મગજનો વિકાસ નહીં થાય, તમે એજ્યુકેશન ના સારા સારા સુવિચાર સારી સારી વાર્તાઓના મેસેજ મોકલો તો લોકોને આનંદ મળે, તમને થેન્ક યુ કહેજે, નકર તમારો વિકાસ બિલકુલ નહીં થાય. અમામાં તમે રૂંધાઈ જશો, ગાભા નીકળી જશે, એટલું યાદ રાખજો તમે આ મેસેજ